હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 8 છે બેઝિક પદાવલીઓ અને નિત્યસમ, જેમનું સ્વાધ્યાય 8.2 નો ક્વેશ્ચન 4। આખો ક્વેશ્ચન છે આપણે એકદમ સરસ રીતે વ્યવસ્થિત રીતે શીખીશું। આખો ક્વેશ્ચન તમને સરસ રીતે આવડી પણ જશે। ચોક્કસથી તમારે વિડીયોને છેલ્લે સુધી જોવો પડશે। તો ચાલો ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ, પરંતુ સૌથી પહેલાં તમારે વિડીયોને લાઇક કરી અને તમારી હાજરી આ વિડીયોની અંદર પુરાવી દેવાની છે અને આના પછી તમારે નેક્સ્ટ કયો વિડીયો જોવો છે કોમેન્ટ કરીને જણાવી દેવાનું છે। ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેવાની છે। તો ચાલો શરૂઆત કરીએ સ્વાધ્યાય 8.2 ક્વેશ્ચન 4। રકમ આપણી સામે આવી ગઈ છે। લંબઘનની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે, તો તેના પરથી ક્ષેત્રફળ શોધો। જો આપણે ક્વેશ્ચન નંબર 2 ની અંદર લંબચોરસની આપણને લંબાઈ અને પહોળાઈ આપેલી હતી અને ક્ષેત્રફળ શોધેલું હતું, પરંતુ જો લંબચોરસને 3D માં દોરવામાં આવે, 3D માં એટલે લંબચોરસ હોય એમાં માત્ર લંબાઈ અને પહોળાઈ જ હોય, પરંતુ આની અંદર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય। માની લ્યો આ લંબાઈ છે, બરોબર, આ પહોળાઈ છે અને આ ઊભી છે એ શું છે? ઊંચાઈ છે। અહીંયા ઊભી જે છે એ ઊંચાઈ છે। તો આમાં 3 માપ આપણને આપેલા હોય અને ઘનફળ શોધવાનું હોય। લંબઘનનું હંમેશા ઘનફળ હોય, લંબચોરસનું ક્ષેત્રફળ હોય, એટલું યાદ રાખવાનું, બરોબર। ઘનફળ શોધવાનું હોય તો કાંઈ નહીં, આ લંબાઈનું માપ છે, આ પહોળાઈનું માપ છે અને આ ઊંચાઈનું માપ છે, આ 3 ગુણાકાર કરી દો। જેમ ઓમાં લંબાઈ અને પહોળાઈનું 2નું માપ હતું ને બંનેનો ગુણાકાર કર્યો હતો, તેવી રીતના 3 માપ હોય, 3 ગુણાકાર કરી દો એટલે આપણને મળી જાય ઘનફળ। ટૂંકમાં કરવાના ગુણાકાર છે। તો ચાલો શરૂઆત કરીએ। તો જુઓ, આ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ આપેલા છે। સૌથી પહેલા આપણે સૂત્ર લખવાનું કે લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। આ સૂત્ર છે, સૂત્ર લખવું ફરજિયાત છે। શોર્ટમાં તમે લખી શકો, બરોબર। લંબાઈને L કહી શકો, પહોળાઈને તમે B કહી શકો અને ઊંચાઈને H કહી શકો, બરાબર। લેન્થ, બ્રેથ અને હાઇટ આવી રીતના પણ તમે શોર્ટમાં લખી શકો, પરંતુ આવી રીતના લખી દેવાનું, એમાં કોઈ આપણને પ્રોબ્લેમ ન થવો જોઈએ। ચાલો ગુણાકાર કરવાના છે। લંબાઈ છે 5, તો આ લંબાઈની જગ્યાએ હું લખું 5 ગુણ્યા પહોળાઈ છે આપણી પાસે 3a વર્ગ, તો પહોળાઈ લખું છું 3a વર્ગ। ઊંચાઈ છે આપણી પાસે 7a⁴, તો અહીંયા ઊંચાઈ લખું છું 7a⁴। હવે શું કરીશ? આ 3 ગુણાકાર કરીશ। ગુણાકાર કરવા માટે મારી મેથડ એવી છે કે સૌથી પહેલા આ જે આંકડાઓ છે તે આંકડાઓ લખીશ, ત્યારબાદ આ જે પાછળ ABCD XYZ જે કાંઈ ચલ છે એ પાછળ લખું। તો ચાલો સૌથી પહેલા હું આંકડા લખું, 5 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા, હવે ચલ લખું, અહીંયા a ગુણ્યા, અહીંયા a વર્ગ છે તો a વર્ગ ગુણ્યા, અહીંયા a⁴ છે તો a⁴, તો a ગુણ્યા a વર્ગ ગુણ્યા a⁴। હવે ગુણાકાર કરો, જોવો જોઈએ, 7 3 21 થાય, 7 તેરી 21 થાય, 21 ગુણ્યા 5 કરીએ આપણે તો 5 × 5 ને 5 2 10 એટલે 105 થાય। એમ પણ તમે કરી શકો, બરાબર, અથવા એવી રીતના કરી શકો, 5 તેરી 15 અને 15 + 105, તો એમ પણ તમે જાતે થઈ જાય, તો 105। હવે બધા જ ચલ એ છે તો કુલ કેટલી વાર એ છે? તો જો અહીંયા 4 વાર, અહીંયા 2 વાર, અહીંયા કાંઈ લખેલું ન હોય તો 1 વાર, તો 4 બધાનો સરવાળો કરી દઈએ, 4 5 6 અને આ 1 7, બરાબર, તો a⁴ આ જવાબ છે। પરંતુ આટલું તમે કરશો તો અડધો માર્ક તમારો પેપરમાં કપાઈ જશે। કેવી રીતના? તો કે આપણે ક્વેશ્ચન નંબર 2 ભણ્યા, એમાં ક્ષેત્રફળ શોધ્યું હતું, તેમાં પાછળ લખ્યું હતું આપણે ચોરસ એકમ લખવો જોઈએ, બરાબર, આ રીતના લખ્યું હતું, પરંતુ આની અંદર આપણે એકમ લખવાનો, જ્યારે ઘનફળ શોધવાનું હોય ત્યારે એકમ લખવાનો, ઘન એકમ। શું લખવાનો? ઘન એકમ લખવાનો। હવે સેન્ટીમીટર આપ્યું હોય તો ઘન સેન્ટીમીટર હોય, મીટર આપ્યું હોય તો ઘન મીટર હોય, ફૂટ આપ્યું હોય તો ઘન ફૂટ હોય, પરંતુ આની અંદર આપણને સેન્ટીમીટર, મીટર શેમાં માપ છે એ આપેલું નથી, એટલે આપણે એની જગ્યાએ એકમ છોડી દેશું કે જે એકમ હોય તે સમજી લેવાનું એમ। એટલે ઘન એકમ લખવો ફરજિયાત છે। દાખલા બધાને આવડી જાય, બધાના સાચા જ પડે, બરોબર, પરંતુ મોટા ભાગના લોકોના માર્ક આમાં એમ છતાંય કપાય, અને એ કપાય આ એકમ ન લખ્યું એટલે અડધો માર્ક કપાઈ જાય, બરોબર, એટલે ધ્યાન રાખવાનું છે। ચાલો નેક્સ્ટ દાખલો છે। તો આ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, સૌથી પહેલા 3 હું માપ આમાં લખેલા જ છે, તો સૂત્ર લખી લઈ, લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। આ લંબાઈ છે, આ પહોળાઈ છે અને આ ઊંચાઈ છે। ચાલો 3 માપ લખી લઈ, 2p
ગુણ્યા 4q ગુણ્યા 8r. સૌથી પહેલા હું આંકડા લખું 2 ગુણ્યા 4 ગુણ્યા 8. ક્યાં તે લખ્યા? તો કે આ 2 આ 4 અને આ 8. હવે ચલ લખું p q અને r. તો જોવો જોઈએ ગુણ્યા p ગુણ્યા q ગુણ્યા r. હવે જે આંકડાઓ છે એનો ગુણાકાર કરું 4 2 8 8 8 64 88 64 એટલે 64. હવે છે અહીંયા p, અહીંયા છે q ને અહીંયા છે r, એટલે આવી રીતના લખી શકીએ p q r. એકમ લખવાનો ઘન એકમ. તો આ આવી ગયો આપણો આ દાખલાનો જવાબ. બહુ સહેલું છે, એકમ લખવાનું ખાલી ભૂલશો નહીં એટલે કોઈ આમાં માર્ક કપાશે નહીં. બરોબર, ચાલો નેક્સ્ટ. સૌથી પહેલા આપણે સૂત્ર લખવાનું કે લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આ લંબાઈ છે, આ પહોળાઈ છે, આ ઊંચાઈ છે. ચાલો એનું લખીએ આપણે કે x y ગુણ્યા 2x વર્ગ y ગુણ્યા 2xy વર્ગ. હવે સૌથી પહેલા આંકડા લખો. અહીંયા કાંઈ આંકડો ન હોય તો એક સમજવાનો અને ન લખો તો ચાલે. બરાબર, અહીંયા 2 છે, અહીંયા 2 છે તો એ લખી લઉં. તો 2 ગુણ્યા 2. હવે જુઓ, ચલમાં મારી પાસે 2 વેરાયટી છે, હળીમળીને કુલ 2 વેરાયટી, એક x અને y. અહીંયા xy ને અહીંયા xy, એના સિવાયના કોઈ ચલ નથી. તો સૌથી પહેલા બધા હું x લખી લઉં. અહીંયા એક વાર x, આ 2 વાર x અને આ એક વાર x, એટલે કે x ગુણ્યા x વર્ગ ગુણ્યા x. શું કર્યું? આ x અહીંયા લખ્યો, આ x વર્ગ અહીંયા લખ્યો, આ x મેં અહીંયા લખ્યો. હવે બધા y લખવાના બાકી છે. તો આ y અને આ y વર્ગ એ લખી લઉં. એટલે ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા y વર્ગ. ટૂંકમાં બધા x ને બાજુમાં રાખ્યા, બધા y ને મેં બાજુમાં રાખ્યા. બરોબર, ચાલો નેક્સ્ટ. 2 2 4. હવે x કેટલી વાર છે જોજો જોઈ, 4 x ગણવાનો છે. અહીંયા 2 વાર, આ 1 વાર અને આ 1 વાર, એટલે કે આ 2 3 અને 4 કુલ 4 વાર x છે, એટલે x ની 4 ઘાત. y ગણવો જોઈએ, આ 1 વાર, આ બીજી વાર અને આ બીજી 2 વાર એના પછીની. બરોબર, એટલે કુલ 4 વાર y છે કે 1 + 1 + 2 કરો એટલે 4 થાય, એટલે y ની 4 ઘાત. આ જવાબ નહીં, એકમ લખવાનો હજી બાકી છે અને એકમ છે ઘન એકમ. ઘનફળમાં હોય ત્યાં ઘન એકમ લખવાનું, ચોરસ એકમ લખવાનું નહીં. અડધો માર્ક કપાઈ જશે ભાઈ. બરોબર, પછી ન કહેતા કે સર તમે નહોતું કીધું, યાદ રાખજો. ચાલો હવે આમાંય આપણે શોધવાનું છે ઘનફળ. તો સૌથી પહેલા સૂત્ર લખી લીધું, લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આ લંબાઈ છે, આ પહોળાઈ છે, આ ઊંચાઈ છે. ત્રણેયના અહીંયા હું લખી લઉં છું, a ગુણ્યા 2b ગુણ્યા 3c. ચાલો 3 ગુણાકાર કરવાનો છે. સૌથી પહેલા આંકડા છે એ લખું, તો 2 ગુણ્યા 3. હવે બધા ચલ લખું. અહીંયા a છે, આ b છે અને આ c છે, તો એ લખી દઉં લાઈનમાં, a ગુણ્યા b ગુણ્યા c. ચાલો હવે ગુણાકાર કરવો જોઈએ. 3 2 6, આ a, આ b અને આ c, એટલે કે 6abc. એકમ લખવાનો ઘન એકમ. તો આ આવી ગયો આપણો આ દાખલાનો જવાબ. તો બાળકો આની સાથે સાથે આપણે આ 4 દાખલા આની અંદર હતા, બધાના જવાબ મળી ગયા છે. તમામ ક્વેશ્ચન તમને વ્યવસ્થિત સમજાઈ ગયા છે, ગણતરી સમજાઈ ગઈ છે. બરોબર, કેવી રીતના પાછળ એકમ લખવો એ પણ તમે સરસ સમજી ગયા છો. તો ચોક્કસથી આ વિડીયોને લાઈક કરી દો. તમારા માટે જે એક સરસ મજાનું ટૂલ બનાવેલું છે એ છે વામજા એજ્યુકેશન એપ્લિકેશન. એના માટે તમારે સૌથી પહેલાં પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. એમાં લોગિન કરી લેવાનું છે. બરાબર, અહીંયા સૌથી પહેલાં ઉપર તમારે તમારું ધોરણ સિલેક્ટ કરી લેવાનું છે, જે ધોરણનું તમારે જોવું હોય તે. બરાબર, ત્યારબાદ તમારે અહીંયાથી ફ્રી કોર્સિસના ઓપ્શનમાં જાશો એટલે તમને બધા જ સબ્જેક્ટના બધા જ વિડીયો લાઇનસર તેમાં મુકાઈ જશે. અત્યારે જેટલી વસ્તુ યુટ્યુબમાં અવેલેબલ છે તે મૂકેલા છે. જેમ જેમ નવા વિડીયો મુકાતા જશે તેમ તેમ આની અંદર પણ એડ થઈ જશે, જેથી કરીને તમે આની અંદર સરળતાથી વસ્તુ બધી શોધી શકો. જેમની PDF ફાઇલ અવેલેબલ હશે તેની PDF ફાઇલ પણ હું પ્રોવાઈડ કરાવી દઈશ. જો તમારે કોઈ કોર્સ ખરીદવો છે તો આ કોર્સિસ નામના ઓપ્શનમાંથી કોર્સ ખરીદી શકો છો. ધોરણ 8નો ગણિત અને વિજ્ઞાનનો સૌથી બેસ્ટ કોર્સ તેમની અંદર અવેલેબલ છે, તો ચોક્કસથી તેમનો તમે લાભ લઈ શકો છો. તમારા ધોરણના વોટ્સએપ ગ્રુપમાં લિંક નામના ઓપ્શનમાં જઈ અને વોટ્સએપ ગ્રુપમાં તમે જોડાઈ શકો છો.
તો આ વિડીયોમાં આપણે આટલું જ રાખીએ છીએ. તમારા બધાએ વિડીયોને લાઇક કરી અને તમારી હાજરી આ વિડીયોની અંદર પુરાવી દેવાની છે. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું છે. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવવાનો છે. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.